નમસ્કાર, દૂરદર્શનના હવામાન સમાચારમાં આપનું સ્વાગત છે। હાલ રાજ્યમાં તાપમાનમાં વધારો થતાં ઠંડીનું જોર ઘટી ગયું છે। હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ આગાહી અનુસાર સમગ્ર રાજ્યમાં આગામી 2 દિવસ સુધી તાપમાનમાં કોઈ જ ફેરફાર નહીં જોવા મળે અને રાજ્યમાં 2 દિવસ બાદ 2 થી 3 ડિગ્રી સુધી લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગના વૈજ્ઞાનિકના જણાવ્યા અનુસાર હાલ રાજ્યમાં દક્ષિણ પૂર્વના પવનો ફૂંકાવાથી તાપમાનમાં વધારો થયો છે। છેલ્લા 24 કલાકમાં રાજ્યના વિવિધ સ્થળોએ નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો મોટાભાગના શહેરોના લઘુત્તમ તાપમાનનો પારો 16 થી 19 ડિગ્રીની વચ્ચે નોંધાયો છે। નલિયા 10.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે રાજ્યનું ઠંડુ શહેર રહ્યું છે, જ્યારે અમદાવાદમાં 17 ડિગ્રી, ગાંધીનગરમાં 16.7 ડિગ્રી, રાજકોટમાં 15.2 ડિગ્રી, સુરતમાં 18.2, વડોદરામાં 17.6, ડીસામાં 16.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે। હવામાન વિભાગનું કહેવું છે કે આગામી 24 કલાકમાં અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં આકાશ સ્વચ્છ રહી શકે છે અને લઘુત્તમ તાપમાન 16 ડિગ્રીની આસપાસ રહેશે।